નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। વાત કરીએ કે રાજ્યમાં ખનન માફિયાઓ સામેની વીટીવી ન્યૂઝની મુહિમ પછી જાગ્યું ખાણ ખનીજ વિભાગ। એટલે કે હવે વાત કરીએ કે આણંદમાં મહી નદીમાં ચાલતા ખનન કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગે તપાસની ખાતરી પણ આપી છે। લીઝની કાયદેસરતા બાબતે પણ તપાસ થશે, જેમાં નિયમોના ઉલ્લંઘનને લઈને તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે। સાવલીના ખેડા અને પ્રથમપુરા ગામ વચ્ચે નદીમાંથી ખનન થાય છે, તો આ સાથે જ આણંદ જિલ્લામાં ખાનપુર, રાજુપુરા, પ્રતાપપુરામાં પણ રેતી ખનન સામે આવ્યું છે। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા ખાણ ખનીજ વિભાગ જાગ્યું છે। તમામ જગ્યાએ ખનન મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ની અંદર મહી નદીની અંદર જે ખનીજ માફિયાઓ જે રીતે રેતી નીકાળી રહ્યા છે, વીટીવીના અહેવાલ બાદ જે કમિશનર કચેરી છે તેના દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે। મુખ્યત્વે જે ગામો છે જેની અંદર જ્યાંથી નદી પસાર થઈ રહી છે અને પાણીની અંદરથી ડ્રેજિંગ કરીને રેતી જે છે તે કાઢવામાં આવી રહી છે, તેને લઈને વીટીવીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આ જે ડ્રેજિંગ કરવામાં આવી રહ્યું છે તે કાયદેસર છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવશે અને જે ગેરકાયદેસર હોય અને નિયમ વિરુદ્ધ તેની જે થતી હશે, ડ્રેજિંગ કરવામાં આવતું હશે અને રેતી નીકાળવામાં આવતી હશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આવનાર દિવસોની અંદર તેની તપાસ કરીને કમિશનર કચેરી દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવશે। સ્થાનિક કક્ષાએ તપાસ કરવા માટેના આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા છે। 2 દિવસથી વીટીવી જે અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે તેની અસર જે છે તે વર્તાય છે અને ખાસ જે ડ્રેજિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લીઝ ધારકો છે તેની પણ તપાસ કરવામાં આવશે અને આ જે લીઝ છે તે કાયદેસરની હશે તો તેની ચકાસણી પણ કરવામાં આવશે અને નિયમોનું જો ઉલ્લંઘન થતું હશે તો તેની પણ સામે પણ કાર્યવાહી જે છે તે કરવા સુધીની તૈયારી જે છે તે બતાવવામાં આવી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।